નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। દાહોદના કસ્બા વિસ્તારમાં આજે અચાનક ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। બે પક્ષો વચ્ચેની બબાલ બાદ થયેલા ગોળીબારમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે। દાહોદના કસ્બા પટરી ચોક વિસ્તારમાં અગાઉના ઝઘડાના સમાધાનને લઈને બે પક્ષો વચ્ચે ફરીથી બોલાચાલી ઉગ્ર થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા ફાયરિંગ થયું હતું। ઘટનામાં અંદાજે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ થતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયરિંગ દરમિયાન બે વ્યક્તિઓની ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં દાહોદ એ ડિવિઝન પોલીસ, ડીવાયએસપી તેમજ એલસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સન્નાટો છવાયો છે। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે। અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, જેને નિર્દિષ્ટના નામ પ્રથમ દૃષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। કેટલા લોકો ઘાયલ છે સાહેબ? પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। કેટલા ઘાયલ થયા? એ તમામ બાબતો તપાસનો વિષય છે, ત્યાં તપાસ ચાલી રહી છે। દાહોદથી જયેશ ગારી સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।